નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દરેક પસાર થતા દિવસની સાથે લોકસભાની ચૂંટણીના ભણકારા તીવ્ર બનતા જઈ રહ્યા છે। દરેક પક્ષો તો લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયા છે અને આવામાં દરેકને પ્રશ્ન થઈ રહ્યો છે કે 2024ની લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે। જો કે અત્યાર સુધીમાં ભારતના ચૂંટણી પંચે આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ECIએ એટલે કે ભારતીય ચૂંટણી પંચ માર્ચના બીજા સપ્તાહમાં તારીખોની જાહેરાત કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આયોગ પહેલા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાણવા માંગે છે અને પછી એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે। ન્યૂઝ 18ના એક રિપોર્ટ અનુસાર ચૂંટણી પંચ 9 માર્ચ પછી તારીખોની જાહેરાત કરી શકે છે। હાલ ચૂંટણી અધિકારીઓ રાજ્યોની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરી રહ્યા છે। રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે એવા સંકેત મળી રહ્યા છે કે 2024નું ચૂંટણી કેલેન્ડર 2019 જેવું જ હોઈ શકે છે, કારણ કે વર્ષ 2019માં લોકસભાની 543 સીટો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી પંચે 10 માર્ચે ચૂંટણીની જાહેરાત કરી હતી। તે દરમિયાન ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું હતું, બીજા તબક્કામાં 18 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે, ચોથા તબક્કામાં 29 એપ્રિલે અને પાંચમા તબક્કામાં 6 મેના રોજ થયું હતું। ત્યારબાદ 12 મેના રોજ અને છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થયું હતું, જેના બાદમાં 23 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી। લોકસભાની સાથે અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિ મંડળ લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સોમવારે અહીંયા પહોંચ્યું હતું। એક અધિકારીએ PTIને જણાવ્યું કે CECની સાથે ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અને ધર્મેન્દ્ર શર્મા અને એની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ રાજ્ય પહોંચ્યા હતા અને આગામી 2 દિવસ સુધી અહીંયા રોકાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।